શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 9949200321. વિસનગર શહેરની શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ સંચાલિત નવયુગ શિશુ નિકેતન અને NSN ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્સરીથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ પ્રોજેક્ટોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ઉદ્ઘાટક તરીકે જીવનતીર્થ કોબા ગાંધીનગરના શ્રી રાજુ અને દીપ્તિ અને મુખ્ય મહેમાન તરીકે જ્યોતિ હોસ્પિટલના ડોક્ટર શ્રી મિહિરભાઈ જોશી તેમજ જાણીતા સાયન્ટિસ્ટ ડોક્ટર શ્રી ચંદ્રમૌલી જોશી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સમીરભાઈ દેસાઈ અને ડાયરેક્ટર તૃષાબેન દેસાઈના હસ્તે રિબિન કાપીને પ્રોજેક્ટ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જુનિયર કેજીના બાળકો દ્વારા અંગ્રેજી ભાષામાં પોતાના પ્રોજેક્ટની માહિતી આપતા મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા. નવયુગ શિશુ નિકેતન અને NSN ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિજ્ઞાનના પ્રયોગો, ભારતીય સંસ્કૃતિની સભ્યતા, ધાર્મિક શાસ્ત્રોની માહિતી, ગણિત શાસ્ત્રની ગણતરી અને આધુનિક યુગમાં પર્યાવરણનું મહત્વ, સ્વચ્છતા અભિયાન તેમજ પ્રદૂષણ મુક્ત ભારત જેવા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરતા ઉપસ્થિત મહેમાનો અને મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળતા વાલીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. શહેરની આ એકમાત્ર શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરતી સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં આજે વર્ષ દરમિયાન વેસ્ટમાંથી બેસ્ટ અને માટી અને કાગળમાંથી ઇકો ફ્રેન્ડલી જેવી વિવિધ ચીજવસ્તુઓ બનાવવા માટે સમગ્ર શૈક્ષણિક સ્ટાફ દ્વારા સુંદર માર્ગદર્શન આપીને દરેક બાળકને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે આજના દિવસે ગોઠવવામાં આવેલા પ્રદર્શનમાં દેખાતું હતું. આ અંગે વધુ માહિતી માટે અમે ડાયરેક્ટર તૃષાબેન દેસાઈનો સંપર્ક કર્યો હતો. બસ આજનો દિવસ તો એવો છે ને કે જેટલું કહીએ એટલું ઓછું છે. આજે અમારા બાળકોનું જે પ્રદર્શન છે, અમારા શિક્ષકોની જે મહેનત છે એ અદ્ભુત છે. દરેક વિષયને લઈને સાયન્સમાં APJ અબ્દુલ કલામ સેન્ટર ચાલી રહ્યું છે, એના વિદ્યાર્થીઓ એટલા સરસ સાયન્સ પ્રયોગો મૂક્યા છે. NSN ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ પોતાના સાયન્સ પ્રયોગ મૂક્યા છે. નવયુગ શિશુ નિકેતનના વિદ્યાર્થીઓએ એક ત્રિવેણી સંગમ થયો છે અમારા સાયન્સનો. મેથ્સ અને સાયન્સમાં આજે તો ખરેખર એમ કહું તો મને પણ એટલું બધું શીખવા મળ્યું છે ને કે ઘણી બધી ચંદ્રમૌલી સાહેબની ટીપ પણ અમને ખૂબ મજા આવી સાંભળવાની, અને બાળકોને પણ ઘણું શીખવા મળ્યું. અને પ્રયોગાત્મક શિક્ષણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ એક એવી ભૂમિ છે કે જેમાં વર્ષોથી આ જ પ્રથાથી ચાલી રહેલું શિક્ષણ છે. અને આ વસ્તુ બનાવવાનું, પ્રોજેક્ટ બનાવે છે છોકરાઓ કે ચાર્ટ બનાવે છે, એની એ લોકોને મહેનત નથી પડતી, કારણ કે અમારા શિક્ષકોનો તો ફૂલ સપોર્ટ છે જ, પણ પેરેન્ટ્સ પણ એટલો સરસ રસ લે છે. આજે જ હમણાં હું નીચે ઉતરી ત્યારે એક પેરેન્ટ્સે કહ્યું કે મેડમ અમારી બીજી છે, મારા દીકરાનો દીકરો છે, દીકરો પણ અહીંયા ભણ્યો છે અને આ દીકરાનો દીકરો પણ એટલું જ બધું સરસ બોલે છે. એણે ભાષામાં કમા મુનશીનો રોલ કર્યો હતો. આજે આનંદ એ થાય છે કે ભાષામાં લેખકો હોય, ભક્તો હોય કે અમારું વૈકુંઠ તો તમે બધાએ જોયું જ હશે. નંદ ઘેરા નંદ ભયો ત્યાંથી થઈને કંસનો વધ થયો ત્યાં સુધીની પ્રક્રિયા. હું પણ નાચી ઉઠી, મેં પણ સરસ ગરબા કર્યા, નંદોત્સવ ઉજવ્યો. તો આ એક જે બાળકને જે વસ્તુમાં રસ છે એમાં એ આગળ વધે એની આ એક બહુ જ મજબૂત પ્રોસેસ કહેવાય. કે તમે ઉપર જોયું હશો તો વિધાનસભા બનાવી છે. જ્યારે બંધારણ ઘડાયું ત્યારે આપણે તો આંબેડકર સાહેબને તો જાણીએ જ છે, પણ એમની ટીમમાં કેટલા જણા હતા અને એ બધાના વિચારો અને પ્રસ્તાવો કયા હતા એના ઉપર એક સરસ વાત રજૂ કરી અમારા 8મા 9મા ધોરણના વિદ્યાર્થીઓ સોશિયલ સાયન્સમાં. તો સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, ભાષા હોય, સંસ્કૃતમાં 18 અધ્યાયને લઈને સરકારે હમણાં નવો એક પ્રોજેક્ટ મૂક્યો છે ગીતા અભ્યાસનો. તો એ ગીતા અભ્યાસ ઉપર અમારા બાળકોએ કેટલું સરસ કામ કર્યું છે અને અમારા શિક્ષકો 18 અધ્યાય શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે આપણી જે જૂની યુનિવર્સિટી હતી, આપણે યુનિવર્સિટી શબ્દ વાપરીએ કે તક્ષશિલા હતી કે જે કંઈ યુનિવર્સિટી, એની બધાની ફૂલ માહિતી બાળકો પાસે છે. અને આમને આમ એક પેઢીથી બીજા પેઢી સાથે આ બધી વહેતી વાતો આપણને ખરેખર શિશુ નિકેતનને ગર્વ અપાવે છે, વિદ્યાર્થીઓને નોલેજ વધારે છે. અને હું આજે અહીંયાના પ્રસંગે અહીંયા ઉપસ્થિત મહેમાનો ચંદ્રમૌલી સાહેબ,
રાજુભાઈ, દીપ્તિબેન અને અમારો સમગ્ર પરિવાર, ડૉક્ટર મિહિરભાઈ સાહેબ, આ બધાનો ખરેખર હૃદયથી આભાર માનું છું અને આનંદ વ્યક્ત કરું છું કે અમારો આખા પરિવારે નવયુગ શિશુ નિકેતન અને NSN ઇન્ટરનેશનલ, અમારા અંકિતાબેન અને મીનાક્ષીબેન, રમીલાબેન, આ બધાએ ખૂબ મહેનત કરી છે. સાયન્સ શિક્ષકો તો બિચારા 2 દિવસથી સતત સાયન્સની પાછળ રહ્યા છે. તો આ બધાનો હું આભાર માનું છું અને મારી ખુશી વ્યક્ત કરું છું. થેન્ક યુ. જ્યારે શ્રી રાજુભાઈએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. બસ એક તો નવયુગ શિશુ નિકેતન ખાતે આજે જે બાળકોની કલાકૃતિઓ જોઈ અને ખૂબ આનંદ થયો કે શાળાનો એક બાળક છે એ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયો અને એ લોકોએ પોતાનું બેસ્ટ બહાર લાવવાનો પ્રયત્ન કરેલો છે. એટલે બાળકોની સાથે સાથે શિક્ષકો અને સંચાલક મંડળને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આવા પ્રકારના અનુભવાત્મક શિક્ષણના જો પ્રયોગો થાય તો બાળકો ખરેખર શીખતા શીખી જાય, અને જો બાળકો શીખતા શીખી જાય તો પછી એમની પ્રગતિને કોઈ રોકી શકે નહીં. તેથી ખૂબ અભિનંદન સૌ કોઈને અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રી ચંદ્રમૌલી જોશીએ જણાવ્યું હતું કે નમસ્કાર, હું ડૉક્ટર ચંદ્રમૌલી જોશી, ચેરમેન રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન, APJ અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ્ટ NCTS, આજે વિસનગર ખાતે નવયુગ શિશુ નિકેતન, NSS અંગ્રેજી મીડિયમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને APJ અબ્દુલ કલામ યંગ સાયન્ટિસ્ટ સેન્ટરના ઉપક્રમે સાયન્સના પ્રોજેક્ટ, સાયન્સનું પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા. ખૂબ સુંદર રીતે બેઝ સાયન્સ, પ્રેક્ટિકલ સાયન્સ, હોમવર્ક સાયન્સ અને વ્યવહારિક સાયન્સ કેવી રીતે ઉપયોગમાં આવે છે તેના જુદા જુદા પ્રકારના જુદા જુદા સિદ્ધાંતો દ્વારા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર પ્રોજેક્ટો રજૂ કર્યા. પ્રોજેક્ટો નિહાળીને ખૂબ જ આનંદ થયો. વિદ્યાર્થીનું નોલેજ, સાયન્ટિફિક એપ્રોચ, સાયન્ટિફિક ટુર્નામેન્ટ, કલામ સાહેબના જે મુખ્ય ઉદ્દેશો હતા કે વિદ્યાર્થીઓમાં સાયન્ટિફિક એપ્રોચ આવે, સાયન્ટિફિક ટુર્નામેન્ટ આવે અને વિદ્યાર્થી એક સાયન્સને સારી રીતે સમજે, એ કાર્યો સિદ્ધ થતા હોય, એમના સપના સાકાર થતા હોય, એ આજે જોવા મળ્યા. આપણા આ ત્રણેય સેન્ટરના ઉપક્રમે APJ અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ્ટ, જેનું હર ઘર બાલ કલામ, ઘર ઘર કલામ એ પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટ અંતર્ગત પણ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે કાર્ય કર્યું. વિવિધ પ્રોજેક્ટોની અંદર સાયન્ટિફિક એપ્રોચ કેવી રીતે ડેવલપ થાય તેના માટે વિદ્યાર્થીઓએ બહુ જ પ્રયાસ કર્યો. શિક્ષકો, ટીચર્સ, પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, સમીર સર, મિહિર સર અને અન્ય ટ્રસ્ટીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે. અને આવા સુંદર કાર્યક્રમો જોઈને વિદ્યાર્થીઓમાં જરૂરથી સાયન્ટિફિક એપ્રોચ આવશે તેની આવે છે. વિસનગર ખાતે આવું સુંદર કાર્યક્રમ કરવા માટે ટ્રસ્ટીઓને, સમીર સર, મહિર સર અને પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોને, વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. જય હિન્દ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.